महादेवी शिवाजी सकलम नमः भद्राय नियता भक्ता अखिलंत जयंती मंगलाकाली मां भद्रकाली कमालिनी दुर्गा क्षमा शिवा धारिणी स्वाहा सदा नमोस्तुते मां दुर्गा છે જગતજનની છે જગદંબા છે દુનિયામાં પીતરી તો વયા જાય મોક્ષે પામી જાય ગેતે વયા જાય આ કાય ન જાય જુગ જાય જુગના વાયુ જાય પર આપણે ચિંતા હોય આપણા વસ્તી નંબર એના વિના ઉધાર આ બાબાને ઘરે કામ દેજો બે પાય પાય દેજો તમારે બે થઈ આ દાસમાં ખોબા ભર દાસ બે લચોવત લઈ લો તમારી પાસે નજીક લઈ લો આવ ગાડલા પાસે જાજો એવું લાગે છે આ તો લાકડાનો ટેકો લઈ લો અને કાલ ખોબા ભરતા તમને ભાવ જોઈએ એટલે આમ તમને ભાવ જોઈએ ખોબા ભરવાના છે તમને ભાવ એવું લાગે ટેકો લઈ લો આગળ આવી જાવ જેમ મોબાઈલમાં નેટ ખીચામાં નોટ જરૂરી ને એમાં ટેક અને ટેકો જરૂરી છે આ બસ હવે એલિયા દાદાની ઓળખાણ આપી ખોબા ભરી નામ આપવાના છે પેલા મેન વડાથી ચાલુ થાય તમારા ભાઈથી તમારા ભાઈનું નામ આવડે છે નામ પાડો રોહિત હતું મનથી વિચારી તમારા પપ્પાનું નામ શું છે બોલો બચુભાનો દીકરો રોહિત એવી રીતે બોલો રોહિત 5 વાર ખોબા ભરવાના બચુભાના દીકરા રોહિત દાદા એમાં તમે પણ ભરો ભીખીભાઈ મુકો 5 વાર એક વાર થી ભરો બચુભાના દીકરા રોહિત દાદા એમાં 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 હવે આમના બાબાનું નામ તમે આજે દેખો છો આનું નામ શું વિશાલભાઈના દીકરા કાર્તિક દાદા નમઃ 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 હવે રોહિતના મામા વયા ગયા હોય આપણી ભાષામાં તો અટક બોલી મૂકવાનું રોહિત એટલે કે તમારા મામા તમારા મામા અટક મામા જ્યાં છે ને હાલે તો જ્યાં મામા આટલી કોઈ બી મોહાર અટક બોલો તમારે અટક જોનેલા અટક મામા મોહાની અટક છે એક વાર મૂકી દો આપણે એની કલમ નો કાપી એટલે તમારામાં શું મામો પૈડા આવે જૂતો પૈડા બસ હવે આ કાર્તિક નું મુહાર મૂકી દો તસ્મૈ શિવદાય નમઃ હવે ગાય વાર મૂકવાનું નામે નામે અરે વિચાર ઓય થઈ ગયો હોય કોઈ કસવાવર થઈ ગયો હોય કોઈ જાણતા જાણતા આપણાથી મહાપાપ થઈ ગયું હોય તો એના વિશે 3 વાર મૂકી દો હો પેટીના બધા આવી ગયા સર્વ પિતૃય નમઃ સર્વ પિતૃય નમઃ સર્વ પિતૃય નમઃ સર્વ પિતૃય નમઃ પ્રજમેશ્રી દાસ છે ને બે કરી રામા પધરાઈ ગઈ હવે તમે ત્રણેય થઈને 5 લાડવા બનાવી દો 5 પીંડા 5 લાડવા આખા બનાવો હવે તમે બે છે ડાબરાની પથારી એમાં પાથરી દો આ ડાબરો છે ને ખીચડી મૂકી દે દાસમાં આ બધું મૂકી દે આ દાસમાં મૂકો ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ વૃષ્ટિ બધો લોટ આવી જાવ છે બધા છે 5 ભલે મોટા બને ઉર્વારુતમિવ વંદના બધા છે બાપુ કયો છે 5 બનાવવાના છે બધા છે 5 કરી નાખો મૃત્યો મોક્ષીયમામૃતા ઓમ બ્રહ્મકમ યજામહે સુગંધિ વૃષ્ટિવર્ધનમ ઉર્વારુતમિવ વંદના
મૃત્યોર્મુક્ષીયમામૃતાत् અમે બે કાકા ભત્રીજા દાદા ભત્રીજા દેવી દાદા પાસે સૂર્યની સાક્ષી આ દીવો ચાલુ દીપનારાયણ ભગવાનની સાક્ષી બ્રાહ્મણની સાક્ષી માફી માંગવાની ભૂલ ને ભૂલ આ ચારે દિશાની નાયક ગંગા હું તમને આજ હું શું નામ ધરું અત્યારે આ વસ્તી રોહિત ને કાર્તિક નામ ધરે છે આજે ને હાસી આવી જોઈએ આજે ને આત્મા દુભાવો જોઈએ આજે ને મનથી ને દુઃખ થવું જોઈએ કે એટલી મને જગતમાં નથી આવવા દેતા તેની મારા નામ ધરવાના મારા ઓળખા હતા મારી આશા હતી મને અધવેચે રાખ્યો અને આજ મારા બની મારી પાસે દુનિયાને દોરંગા બની દેખાવ કરી અને આજ મારા નામ ધરે છે જેથી આ દુનિયામાં જ મારે એને નિશાન હતું દુનિયામાં આવું હતું તેથી તમે કોઈ કર્મ બોલ્યું નહીં અને અત્યારે તમારા ધર્મે આજ કર્મ ગઈ અને મારા ધર્મને ગલા દાદાની દેવીને આજ ખોટી પાડવા બેઠા છે જેટલી વર્ષો પહેલા કરી એટલી આજે જ કરીને બેવે છે શું દુનિયા અંદર એનું નામ ધરું છું દેવી દાદા એમ કહે છે પણ હું આજ તમે માફી માંગે વિકી અને આ ચવસિયા પરમાર અને બાપ પોતે એકદી મારા ગલા દાદાની દેવી પાસે મેં વસ્તીએ માથું નમાડ્યું ને જેવું નમાડ્યું ને મારા ધર્મે એવું દીધું એવું અજવાનું કર્યું અને હસાયવા પણ તમે તમારા ઘરને રડાવ્યા તમે અર્ધવચ્ચે રાખ્યા દુનિયા બતાવવા ન દીધી જગતમાં આવવા ન દીધા અને પછી ઠેસ આવી અને તમે તમારા કર્મથી ઠેસ આવી એટલે તમે ધર્મને દોષ આપ્યો કોઈ મારું ગલા દાદાને દેવી નહીં નડતી હોય ને દેવી નથી નડતી લીલીઓ નથી નડતા તમે એને નડ્યા કર્મની ઠેસ આવી તમે નડ્યા અને છતાં તમે આંધળા થઈને હાલ્યા ગયા ભાગેલું થયા ફરી ઠેસ આવી પછી દેવી પાસે આગળ હાચા થઈને આવ્યા રોતક ગાય માં ઠેસ છે કોની આવી અમારા કર્મની આવી કે ધર્મની આવી માં બોલી કર્મની પહેલા અને પછી ધર્મની સાંભળવાની કે પહેલા તમારા કર્મે જેની દેવી પાસે માથું નમાડ્યું તેવા દીધા હતા કારણ કે ગલા દાદાનો ધર્મ તમે નમાડ્યા ને એવા અમે તમને ગમાડ્યા અને તરત મેં દીધા પણ તમે એને વચ્ચે રાખ્યા દુનિયા બતાવો ન દીધી મારાથી મોટા થઈ ગયા આજ ગલા દાદા દેવી જોઈજો આ કાર્તિકેયના બાપે કરી દુનિયામાંથી કોઈ આવી ભૂલ ન કરતા જેવી આના બાપે કરી એમના ભાઈએ કરી એવી કોઈ હવે ભૂલ ન કરશો માણાનો ધર્મ નો આજે લગી ભલે એને ઓળખતા હોય સપના હોય એની આશા હોય હર કોઈને પણ પછી વગડામાં રજતતાઈના લીલિયાને વાત કરી મહાપાએ વાત માંડી પાડી મારો હતો તો મારો થઈ રહ્યો બધું તો મારી ગલા દાદાને દેવી છે તું મારી ભાઈ હું તારા પગ પકડું અને લીલિયાએ દેવીના પગ પકડ્યા દાદાના ધર્મ પાસે આવીને પગ પકડ્યા માં મને અધવચ્ચે રાખી અને મને લગડામાં રજાવી અને મને રણમાં પ્રેત કરી મને અધવચ્ચે અગવતીઓ કર્યો અને મારું કોઈ થયું નહીં મારી તું તો શું નહીં માં કે હું તો હોવ નહીં છું અરે આવું ના ગંગાની છું હું હાલ કોઈ માનવીની છું મારી રેડીએ રહીને એવા કર્મ ધર્મની બધાયની છું પણ મારા હાચા પગ પકડ્યા જો હાચા પકડ્યા હોય અને લીલિયાએ રોતક ગાઈ નસરગતિ ગાઈ એના માવતરને દેવીના સાનિધ્યમાં લાવી આ પડદેમાંથી આ દુનિયામાં એને જગત બતાવી આ દુનિયા બતાવી અને દેવીના દ્વારે આજની અસરગતિ મટાડી દે એના પીઠમાં એની મુક્તિ મટાડી દે એ કાર્તિકેયને જ્યારે દેહ બહાર આવવા દીધો પણ એનો પીઠ બનાવી દે એ રોહિત્યાને પીઠ બનાવી એની અસરગતિ મટાડી દે પછી ના માવતરને વાત માની કહું દે જોઈજો જેવા આના થયા એવું જેને પાન પાડી દીધું એના થઈ લેજો દેવીના દાદાના થઈ લેજો કાલ માથે લેવાનું આવે કાળું લેવાનું આવે તો કાલ નહીં હું આજ સાંભળવા બેઠો છું આજ કરીશ પણ એના થઈ લેજો પેલો પીઠ તમારે ઉપાડવાનો એમાંથી પેલો લાડવો ઉપાડવાનો કહો બાપુ બાપુ પેલું નામ બોલો રોહિત દાદા આપો બાજુમાં રોહિત દાદા કોલ રાખો તમારે રોહિતભાઈ તમારો ભાઈ નામ બોલી દાસમાં મૂકી દો લેલિયા દાદા હવે બીજો પેજ કાર્તિક દાદા તમારો દીકરો બારા ભોળા આપણે નામ અત્યારે પાડી છે પણ આનું સાચું લેલિયા દાદા બારા ભોળા લેલિયા દાદા કાર્તિક દાદા નમઃ બારા ભોળા લેલિયા દાદા કાર્તિક દાદા નમઃ આમાં આપણે એનો આનંદપૂર્વક વિવાહ કરવાનો વાતે ગાતે કોઈ ખામી નહીં રહેવા દેવાની ઘરે બેવાય રહો
મારા પીઠી મિંઢોર હલ્દી રસમ નાનું મોટું જે આપણાથી થતું એ આપણે કાર્યક્રમ કર્યો. બીજું શું છે, અમે શું કર કોઈ પાઠ ઉપર બાજોટ ઉપર જો અંદર ઘરે બેવાડી સ્થાન આપી દીવો ધરી તો એની મર્યાદા બહુ. જેમ તમારે બાયા ઉપર ન ચડે એમ અમારે અમારા શાસ્ત્ર વેદ મુજબ જેને અમે બોલાયા હોય, તમે વિકીભાઈને ફોન દ્વારા તમે અમને બોલાવ્યા હોય તો તમે અમને માનગત કે કંઈક તો આવકાર કે કંઈક તો સન્માન આપો ને. એમ ચા પાણીનો આગ્રહ કરો. જેમ આજ હવ નાઈટને તમે તેરાઈ છે તો કેવી તૈયારી અંદર હાલે છે, હવાની લોટ બંધાય છે બધું, તો હવની આકાશ વાગતા એની રેણી એની આકાશ વાગતામાં કોઈ ખામી ન રહે. અને અહીંયા કોઈ બાય ઉગાડા માથે કોઈ માથું ખુલ્લું હોય, કોઈ દીવો ચાલુ હોય, કોઈ ચંપલ હોતા હોય જ્યાં હોય, એ ચંપલની પનોતી નથી એની. પણ ઈ ચંપલ તમે આમ વગડામાંથી હાલીને આવ્યો નદી નાળા કુવા તળાવ પાસેથી આગેથી એવી જગ્યાએથી હાલી પાછા ઈ ચંપલ ક્યાં જાઓ એટલે રજની એટલે આપણા આંગણે પગ લૂછોડી રાખતા પહેલા પગ સાફ કરી અંદર જાય તો વાંધો નહીં. હવે હું સમાજમાં રહેલો છું અને બધું ઓળખું છું, જાણું છું. નાની નાની વાતમાં પણ બહુ મોટું મોટું ઉપાસન થઈ જાય છે. જે થાય બધું અહીંયા થઈ જાય. એનું કારણ અહીંયા રાખી અને અહીંયા રાખી તો અભાવે આલુ પડે, જગ્યાના પ્રભાવ પ્રમાણે અભાવ પ્રમાણે આલુ પડે. તો એ બધી આપણે રસમ બનાવી. એક રસમ હજી બનાવવાની હકુ, જેને કહેવાય પડલું. હકુ બનવું પડે. પડલું પછી જે કાર્તિકના બાપાએ જે રોહિતના બાપાએ ભાઈ કુટુંબ ભેગું થયું છે એમને જે એમને ભાઈ કુટુંબ ભેગા થઈ જે હવા હવા પડલું આપે, જે 20-25 પેટી સાનામાના ખીચામાં નાખી ખાલી આવ્યા છે પહેલા ખીચામાં વયા જઈએ પછી હકુ પડલું ગોતે રાખે અમે લઈને ઉપડી ગયા હોય તો હકુ બનવાનું છે. હો એટલે એ તૈયારીમાં રહી જાય. હા વેવે બનવાનું છે. હા ખાલી બનવાનું છે. પડલું તો અમે લઈને વયા જઈશું. તમને આપે તો ભાઈ અમે તો ઉપાડશું. તો હવે આ ત્રીજો પીન એનો પીન છે. કોઈ બારા ભોળા દીકરી કોઈની લઈ આપે કોઈને દઈ તો યથાશક્તિ બારા ભોળા બોલી મૂકવું. આ સિવાય બારા ભોળા હિરમ જન્મે સંદીપ પિંડના તમસ્કરમાં બારા ભોળા એ સંદીપ પિંડ બારા ભોળા એ સંદીપ પિંડ બારા ભોળા એ સંદીપ પિંડ. બીજું કાર્તિકના પપ્પા હજી ચોથો પીન લેવાનો. આ શેનો પીન કે આ સિવાય તમારા ચોવસિયા પરમારમાં એ રોહિત એ કાર્તિક સિવાય કોઈ કસવાવડમાં કોઈ જન્મી તરત કોઈ તમને યાદ હોય તમારો વડવો બાકી રહી ગયો હોય, તમારા ભાઈ કાકો બાકી હોય તો ભત્રીજા ન પડવા દે, બાપ બાકી દીકરાને હાલવા ન દે તો હાથ પેઢી કુલ 71 માં તમારા વડવામાં હાથ પેઢી કુલ 71 માં કોઈ નાનો મોટો વડવો બાકી રહી ગયો હોય તો આજ એનો પિંડ મૂકી પ્રાર્થના કરશું કે બાપા આ બેની અસુગતિમાં તમે વિઘ્ન ન નાખશો. આ રોહિત અને કાર્તિક ને ગતિ મટાડી દીધું. અમે તમને આ લોટ પાણીનો એક લાડુ જે માણસ છેલ્લે લઈને જાય ને એક જ લાડુ આ એક તમને આપી, પણ આમાં કોઈ વિઘ્ન ન નાખશો એટલે તમારા હાથ પેઢીના 71 પેઢીના બધા એમાં સમાવેશ થઈ જાય. ઓમ સર્વ પિતૃ દેવતા નમઃ ભગવતી વાસુદેવાય નમઃ. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય નમઃ. નાભીર દિનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પંદર કાક્ષ પિતૃ મોક્ષ પદ ભવ. પાંચમો પિંડ લેવાનો. પંચ પરમેશ્વર. પાંચમો પિંડ મોક્ષ પિંડ. કાજરી અસંગતિ ગાય પાણી માંગે દૂધ લેવાનું. પણ ફરી કાલ હવારે જુગ જાય જુગના વાય જાય વાપરે વાદળ પડે અને કદાચ કાલ કોઈ દેવીની પાસે અને કોઈ એની વસ્તીની પાસે છેતરવાની વાત માંડે તો એને ગૌ હત્યા બ્રહ્મ હત્યાનું પાપ લાગે. લીલ પાઈને એટલે એની ગતિ જ પામે, મોક્ષ પામે. મોક્ષ એટલે મોક્ષ. એની કોઈ બીજી વાત ન માંડે કે મને અહીંયા લઈ જાઓ, મારે હજી પૂજાવું છે, 5 વર્ષ પછી મારે અહીંયા આવવું છે, હજી 10 વર્ષે મારે મુંબઈ જવું છે, ત્યાં 15 વર્ષે મારે મુંબઈ થી બહાર નીકળી અને પાછો આવી મને હરવદનું કેદારિયા મોરબીનું રફારિયા થાનની પંચાળ ભૂમિ તરણેતરનો કુંડ, જુનાગઢ નરસિંહ મહેતા દામોદરનો કુંડ, સિદ્ધપુરની સરસ્વતી, બિંદુ સરોવરનો કુંડ, અરે પ્રાચીનો પીપળો ભાલકાનું તીરથ, સોમનાથ બહાદુરની ત્રિવેણી અને નર્મદા તપતી મહીસાગરનો આરો, ચાણોદની ત્રિવેણી, હરિદ્વારનો ઘાટ, ગોમતીનો ઘાટ, દ્વારકા અને અયોધ્યા, કાશી, કાંચી અને માયા મારી ઉજ્જૈન નગરી, મથુરા, માયા, ઉજ્જૈન અને અવકતા કદાચ દ્વારકાની અંદર કાશી વારાણસી અંદર જાઉં તો અહીંયા મોક્ષનો માર્ગ લઉં અને કાલ જો મારી દેવી છેતરવા બેવું, મારા દાદાને છેતરવા બેવું અને મારી વસ્તીને કોઈ ઠેસ આપીને છેતરવા બેવું તો જુગ જાય. મારા હો વડાની અંદર મને આ બ્રાહ્મણો આવ્યા એ શુક્ર બ્રાહ્મણનું અને ગૌ હત્યાનું મને પાપ લાગે. આજ માંડું હાચી ગૌ, આજ વડક માંડું અને આજ ગાડી ગઈ, આજ સમુદ્રનો દરિયો લઈ જાઉં પણ કાલ હાજે આરતીની ઝાલર વાગે, કોઈ નગારા વાગે, નવચંડીના નાળિયેર હોમાય
અને કોઈ રાંગણના ઘોડા ફૂટાય, કોઈ માતાજીના ડાક ડમરૂના પ્રોગ્રામ જાગે અને કોઈ રામાપીરના આખેડ બંધાય, પણ ફરી જો કોઈ કાંઠાની અંદર રોહિત દેવ અને કાર્તિક દેવ લેડો લઈને કમાનો હોટકાર દેવા આવો ને તો સમજો મને ગૌ હત્યા ધર્મ હત્યાનું પાપ લાગે. આજે જેની વાત થાય કાલે એની કોઈ ગાળું ન ગાય. એનો માટે મોક્ષ પીન કે બધા અત્યારથી તને ડિપોઝિટ આપી જે પેલા કહળ લઈ લીધા, કઈ કોદાળી કઈ ચૈતર ને કઈ ભાદરવા તમે તપાડ્યા અને કઈ ઠેસે તમે રજડાયો છે એમ આજ રમત માંડે અને મોક્ષના માર્ગની અંદર તમારે આજ કહેવાનું થાય કે બધા તને મોક્ષ જ આપશું. આજ શરૂ થાય તને એમ નહીં કહી ઘણી વખત તમે જોઈ છે લોક સમાજમાં લોકમાં શરૂ થયો કામ રાખજે કહ રાખજે અહીંયા દેજે દીકરો અહીંયા આજવાનું કરજે. તમે જે જાય છે એની પાસે માગશો તો બેઠી છે બધી શું કરશે? તમે એની પાસે પછી કોદારી કઢાવશો નહીં, એની પાસે મોક્ષ અને પછી બેઠીની પાસે એકવાર માથું નમાવો. દુનિયામાં કોઈ બ્રાહ્મણ પાસે કોઈ દવાખાનામાં ડોક્ટર પાસે માથું નમવા દે છે નહીં. મોક્ષ પીન બોલો. અનાદિ નિધિનો દેવ સંકજ કરગનાધન અક્ષય પંડરી કાક્ષાય પિતૃ મોક્ષ પ્રદ ભવ મોક્ષ પીન એસદે પિંડા તમ મદ ઉપદેષ્ટમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલી બાજુમાં આપો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. પાણી બધું તાસમાં બદલાઈ દો. ઓમ નમ પિંડ પર પધરાવો. ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. કંકુ આપો. ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. ચોખા બદલાવો, અક્ષરથી બધાવો પેટ ઉપર ઓમ નમઃ શિવાય. આજે કેમ બધાને બેવડ્યા? કોઈ રોહિત ને કાર્તિક ને જોઈ નો એકા હોય, કોઈ છેલ્લી ઘડીએ મળી ના એકા હોય, ટીપું પાણી પાઈ ના એકા હોય અને એને આજ આ પીને બેઠાને તો આજે પાણી પાયા બરાબર, જોઈ શકા બરાબર, એને આજ એને અસંગતિમાંથી મુક્તિ અપાયા બરાબર છે નહીં. બેટા તું લેવા દે એ સંતે ટીલા કરતો બધે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમો નમઃ અને વાતે ગાતે એની જાન જોડવાની અને એના ફેરા ફેરવાના અગ્નિ સૂર્ય અને બ્રાહ્મણ થઈને સાક્ષી અને હગુ બને એની દીકરી હામળું કરે. બસ સુકા બધા બદલાઈ જાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. ચાલો હવે આ બે ભાઈઓ તાસ લઈ કપાળે ડાળો આવો તાસ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. હવે આની અંદર બદલાઈ ગયું બધા પે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એટલે હગા છે તો એમ સુમના મામા તેમની દીકરી છે તો એ હાલી જાય અમે હાલે હું ચોસ્યા ન હોવી જોઈએ. ના ચોસ્યા સિવાય આપણે જાણન જઈને હામેના પક્ષની અને હામેના પક્ષની દીકરી હામૈયા કરે અને વિકીભાઈ મોબાઈલમાં નેટ ખીચામાં નોટ ને કોથરામાં નારિયેળ સમજી જજો. ચાલ લઈ જાય એટલે વજન હાલે જોઈ આ મામા સમજી ગયા ને. દીકરી લેવા દીકરી હામૈયા કરે, દીકરીની માથે હામૈયા શોભે. જેને દીકરી નથી એને પૂછો. અને દીકરી તો મા બાપનો શ્વાસ તુલસીનો ક્યારો આવનારો અજવાળું ત્રણ ગુરુમાં મોહાર પિયર અને સાસરિયામાં જઈ વગર દીવી અજવાળું કરે ને એનું નામ દીકરી. અને વિકીભાઈ દીકરીની માથે જ હામૈયા જોવા મળે. દીકરાની માથે વહુના મેળ અને ગામના મેળા તે જોવા મળે. દીકરી છે તો અજવાળું છે. તમારા દીકરા જુદા થાય ને તો જમીન મકાન દુકાનમાં ભાગ પડાવે. આ મારું આ તારું. દીકરી ભાગ ના પડાવે. દસ્તાવેજ ની કાગળ ની કાગળ હળગી જાય, પાણીમાં પડે, પવનમાં ઉડે, હાથમાં આવે ફાટે, કાગળમાં ન અંગૂઠો ન સહી દીકરીઓ નસે હરિયાળો પર મારી જાય કે આમાંથી કઈ ન જોઈ. એનું નામ દીકરી. એટલે દીકરીની માથે હામૈયા હોય ને દીકરાની માથે મનોજભાઈને છોડીએ આ ભાઈ વિશાલભાઈ દીકરીની માથે જ હામૈયા હોય. દીકરાની માથે વિશાલભાઈ વિકીને પૂછો શું હોય? દીકરાની માથે વહુના મેણા ગામના દેણા કરીએ વળી કવા કા વળી આ પાછળ લેતા જો આજુ રાંધી નહીં શકો તો પાછળ લાવવું પડે. અને વહુ કેવા પૂરતી લાશ કાઢે પછી મનમાં દાંત કાઢે કે આ બધું હાચું પડ્યું થઈ જાવ ઉપર ઝાડ જોડવાની. એટલે હસતા હસતા આનંદથી આ તાસનું બધું પાણી આમાં ઠંડી નાખો. હાલો ભેગી ભાઈને અને આ ભાઈને છેડાછેડી પાડો. વન હાગડી આવો હગુ આવ્યો હગુ બેઓ
હા જે આ નાગ બોલે 70,000 નો ભાવ છે હોલાનો. તમારા બંને આયા છે લા આયા હાલશે આ સર બધું હવે આપી જાવ. બધું તમે અમે છેડા ભાઈ બાંધો. છેડા બાંધી લો. હાલો બાંધો. હાલો બાંધો હાથ. છેડા બાંધો. હાલો ચાંદ જોડાવો બધાને તાસ પકડાઈ દો. વિકીભાઈ અને એમના ભાઈને છેડાછેડી બંધાવડાવી દો. બેયની બાયુ પાયે પાયે આવી જાઓ. હાલો છેડાછેડી બાંધવાની છે અને હા નાના ભાઈ કીધું તમે ઇસ્લામ ભાઈ શું લખો જાન જોડાઈ દો. બાપુ બધાને તાસ પકડાઈ દો અને હગુ ને બેવાર દો હવન કરવા. સંજયભાઈ હગુ નીચે બેવે અને આ જાનૈયા બધા તાસ થાળી બધું પકડાઈ દો. તમારા પરિવારને બધાને તાસ પકડાઈ દો. ચારી પકડાઈ દો. વરજ આપી દો. હા બસ 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 હાલો બધા ગેટ પર આવી જાઓ. હાલો બધા લા વિડિયો ચાલુ હાલો જાનમાં હાલો જાને આય પણ વિડિયો કાઢી જાય ભાઈ આમ જાવ ને સુરેશ પછી તમે શું પાડ્યા હા ઉભા રહો આપણો ભાઈ ઘડીક ને આવતા ઢોલ લાવો આપો ગીઓ ભાઈ જીતી ગીઓ આ જાવ તો લોકો ગણપતિ સ્વાહા. હા એ કાલે ગણપતિ નજીક થઈ જાવ બધું ભલે જાગો આમ થઈ જાય. હાલે ભલે એટલે કેવું પડે. આપણે કેટલા બહાર રહ્યો આપણે ઉભે તમે જાઓ ગણપતિ સ્વાહા. ઓમ ગણપતિ સ્વાહા. અમાર ગુરુવર ગણપતિ સ્વાહા. ઓમ નૈયારાય સ્વાહા. ગણપતિ સ્વાહા. ઓમ ભગવતી આપો સ્વાહા. દેવી દાદાય સ્વાહા. સ્વાહા.
હાલો તમારા વેવાઈ ઓલા ઢોલીને મળશે રાજન બેઠા છે હો હમણાં મોરદાદી ગમણે દે મોરદાદી હાથ મણે દે હે વરા પૂજા દે દેવાયો ને મલાઈ ઓલા સાંભળો વેવાઈ ઓય સોના એ વેવાઈ તમે સાહુ સોના આ દોસ્યા એ પરમાને સાધુ તમારા આંગણે આવી કરો ભાવના બહુ દેવી ઓ માયા ઓ માયા જય જય ઓ માયા Hallelujah.